નમસ્તે. આજે આપણે વાત કરવાના છીએ આપણી લગ્ન વિધિની, એની અમુક ખૂબીઓની. હિન્દુઓમાં લગ્ન બહુ પાવન પ્રસંગ છે. એમાં આપણે સૌ મહાલીએ છીએ, પણ લગ્ન વિધિ પાછળની ઘણી રસપ્રદ બાબતોથી આપણે અજાણ છીએ. આવો એના વિશે વાત કરીએ અને શરૂઆત કરીએ બે સરસ પંક્તિઓથી. ચમકતા ચહેરા મહેકતી હવા, ચમકતા ચહેરા મહેકતી હવા, સંબંધો સર્જાશે સોનેરી નવા. પરિણય પ્રસંગની છે પાવન ઘડી, જુઓ બે જણ ચાલ્યા યુગલ થવા. હા, લગ્ન સાથે એક યુવક અને એક યુવતી નવું રાજપાટ વસાવે છે. લગ્ન ગ્રંથિએ બંધાઈને તેઓ પોતાનું આગવું વિશ્વ સર્જે છે. એમને ખબર તો હશે જ કે લગ્ન કોઈ ટ્રોફી નથી, પણ ટ્રસ્ટ છે. લાઈફ ટાઈમ વેલિડિટી વાળું ટ્રસ્ટ. જીવનમાં નવો રોમાંચ અને નવું પ્રકરણ શરૂ કરવાને આ ટ્રસ્ટ અને લગ્ન મસ્ત છે. અંગ્રેજીમાં મસ્ટ અને ગુજરાતીમાં મસ્ત, બેઉમાં બરાબર બેસી ગયું. તો લગ્ન વિધિ થાય, 4 ફેરા થાય, આપણને ગમે. નવયુગલ સાથે આપણા મનમાં પણ જાત જાતના તરંગો રમે. પછી સૌ આશીર્વાદ અને શુભેચ્છા આપીને પેટભર જમે. આપણે ગુજરાતીઓ જમવાની વાતમાં શરમ રાખવી જ નહીં. શીખવ્યું જ નથી આપણને. શું છે કે જીવનમાં સ્વાદ હૈ તો હર બાત હૈ. એમાં લગ્ન એટલે તો બધે સ્વાદ સ્વાદ અને સ્વાદ. કંકુ છાંટી કંકોતરી મોકલી ત્યારથી લગ્ન પ્રસંગનો આસ્વાદ માણવા આપણે સૌ આતુર થઈ જતા હોઈએ છીએ. તો લગ્ન વિધિમાં સૌથી મહત્વની વિધિ એટલે ફેરા ફરવાની વિધિ. એમાં હોય 4 ફેરા કે 7 ફેરા, બેઉ મંગળ ફેરા, અને બેઉનો હેતુ એક જ. બે વ્યક્તિ લગ્ન ગ્રંથિએ જોડાય ત્યારે એમના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતોષનો નિરંતર વરસાદ શરૂ થાય, એવી આપણે ભાવના સેવવાની. આ વરસાદ ચેરાપુંજીના વરસાદને ઝાંખો પાડી દે એવો અનરાધાર લાઈફ ટાઈમનો બ્યુટીફુલ વરસાદ હોય છે. પશ્ચિમ ભારતમાં એટલે ગુજરાતમાં, રાજસ્થાનમાં લગ્ન વિધિમાં 4 ફેરા હોય. ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં 7 ફેરા હોય, જેવી જેની પ્રથા. પણ મૂળ ફેરા 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. બીજા જે 3 ફેરા છે એ સમાજ અને બ્રહ્માંડ પ્રતિના કર્તવ્યના. એ પ્રમાણમાં મોડર્ન ફેરા છે, પણ એ પણ સરસ છે. આપણા 4 ફેરા ઋતુઓ સાથે પણ સંકળાયેલા છે, જેમ કે વસંત ઋતુ પ્રેમ, ગ્રીષ્મ ઋતુ સંઘર્ષ, વર્ષા ઋતુ સમૃદ્ધિ અને શરદ ઋતુ આધ્યાત્મિકતા. લગ્ન વિધિના ફેરાને MOU કહીએ તો પણ ચાલે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બે જણ વચ્ચેનો કાયમી ભવોભવનો કરાર. એવું જોઈન્ટ વેન્ચર જેમાં સૈયારા માણવાના હોય પ્રોફિટ અને લોસ પણ. એની જ તો મજા છે સાહેબ, અને એ મજા કાયમ ટકવી જોઈએ. કારણ આ જોઈન્ટ વેન્ચરના હસ્તાક્ષર ખરેખર તો હોય છે પ્રેમના હેતાક્ષર. અને પ્રેમ બહુ ગજબની ચીજ છે. પ્રેમ ઉગી આવે એની મેળે, પણ એ ખીલે ત્યારે જ જ્યારે અન્ય કોઈ વ્યક્તિ એને પોતાનો પ્રેમ આપીને સિંચે. આપણામાં કહે જ છે કે લગ્ન એ વ્યક્તિ સાથે કરવા જોઈએ જે આપણને પ્રેમ કરે, નહીં કે આપણે જેને. એનીવે, પ્રેમના મૂળમાં શરીર નહીં, આત્મા હોય છે. આત્મા. બે આત્મા પ્રેમના રસ્તે ચાલે ત્યારે મંજિલ એમને સામે ચાલીને મળવા જતી હોય છે. That's the ultimate beauty of love, true sublime love. તો ફેરાની વાત. ફેરા હંમેશા ઘડિયાળની દિશામાં એટલે ક્લોકવાઇઝ હોય છે. એવું કેમ? ઘડિયાળને માનપાન આપવા? ના ના ના, એ તો દક્ષિણાવર્ત ગતિ સાથે, બ્રહ્માંડની વ્યવસ્થા સાથે, પ્રકૃતિના નિયમો સાથે તાલમેલ મેળવવા માટે. ક્લોકવાઇઝ ફેરાથી વૈવાહિક જીવનમાં બેલેન્સ જળવાય છે. ફેરા વખતે વધુ અને વરને એક વસ્ત્રની ગાંઠ
એકમેક સાથે બાંધે છે. એ ગાંઠ એટલે બ્રહ્મગાંઠ. એ ઇન્ડિકેટ કરે છે કે આ બંધન, આ સખપણ બે આત્માઓનું, બે પરિવારોનું બંધન. અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરા સાથે દંપતી પોતાના સુખ દુઃખ ઈશ્વરના ચરણોમાં સમર્પિત. ઈશ્વર છે તો બધું છે બોસ. લગ્નગંથીમાં મંગળ ફેરા વખતે વધુને મંડપમાં લાવવાથી લઈને ફેરાની વિધિમાં મામાનું વિશેષ મહત્વ હોય છે. કારણ મામા ગણાય દીકરીના, ભાણજીના રક્ષણ અને સ્નેહના અતૂટ બંધનનું પ્રતીક. લગ્ન વિધિ અગ્નિની સાક્ષીએ થાય. કારણ અગ્નિ છે પ્રકાશ, શક્તિ અને પવિત્રતાનો. જીવનના અંધકારને એ નાથે છે અને શાશ્વત જ્ઞાન તરફ લઈ જાય છે. અગ્નિથી ઊંચું સાક્ષીપદ કોઈનું નથી. અગ્નિથી શુદ્ધ, અગ્નિથી મોટું સત્ય કોઈ નથી. અગ્નિની સાક્ષીએ ફેરા ફરીએ, આહુતિ આપીએ, પ્રાર્થના કરીએ, એ બધું દેવતાઓ સુધી પહોંચે વગર કોઈ વોટ્સએપ અને ઈમેલ. અને આપણે શા માટે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતા દેવકી અને વાસુદેવે અગ્નિ સાક્ષીએ વિવાહ કર્યા હતા. એનો ઉલ્લેખ ભાગવત પુરાણની પ્રાચીન હસ્તલિખિત વર્ઝનમાં, હસ્તલિપિમાં જોવા મળે છે. એ પણ સચિત્ર એટલે ઇલિસ્ટ્રેશન સાથે. 4 ફેરા અને એ 4માં પહેલો ફેરો ધર્મનો. ધર્મનો કેમ? કેમ કે જીવનમાં ધર્મનું સર્વોચ્ચ સ્થાન છે. જીવનમાંથી ધર્મ ગયો તો બધું ગયું. ધર્મ વિના સંપત્તિ, સખપણ બધું જ નકામું. મોક્ષનો તો સવાલ જ નથી, કેમ કે ધર્મ એનો ઇમિગ્રેશન ઓફિસર. મોક્ષના પાસપોર્ટ પર પરમિશન ગ્રાન્ટેડનો સિક્કો ધર્મ લગાડે છે. તેથી જ ધર્મ છે તો જીવનનો મર્મ છે. આ ધર્મ શબ્દ બન્યો છે સંસ્કૃતની ધાતુ ધ્રુવ પરથી. ધ્રુવ એટલે ધારણ કરવું, સ્વીકારવું, ગ્રહણ કરવું, ટકાવી રાખવું. ધર્મનો ફેરો એટલે નવી ઇનિંગ્સ શરૂ કરતી વખતે કર્તવ્યની પ્રતિજ્ઞાને પ્રામાણિકતા, કરુણતા અને ન્યાય સાથે ધારણ કરવાનું કમિટમેન્ટ. ધર્મ પછી અર્થનો ફેરો. ગુજરાતીઓને અર્થનો અર્થ સમજાવવાનો ના હોય. અર્થ એટલે પૈસા, અને પૈસા છે તો લાઈફમાં મજા છે. ये पैसा बोलता है, राइट? जो કે અર્થના ફેરામાં અર્થ એટલે માત્ર મની નહીં. અર્થ એટલે છે સાંસારિક સફળતા, જેમાં કરિયર, સિક્યોરિટી, પ્રોસ્પેરિટી એટસેટ્રા એટસેટ્રા બધું આવી ગયું. ધર્મ સાથે જ્યારે અર્થ ભળે ત્યારે એ વરદાન બને. તેથી ધર્મ ફર્સ્ટ અને અર્થ નેક્સ્ટ. ત્રીજો ફેરો કામનો. કામ એટલે સ્નેહ, લાગણી, પ્રેમ, ઈચ્છાઓ અને સંતતિ. કામ એટલે ઇમોશનલ કનેક્શન. પ્રેમ જ્યારે ધર્મની, ફરજની મર્યાદામાં પાંગરે ત્યારે એ સુવાસ પ્રસરાવે, રંગ રાખે. ધર્મની હદમાં રહેતો પ્રેમ એટલે સુખ, ઉર્જા અને જીવનની પરિપૂર્ણતા. અને એ પરિપૂર્ણતા સુનિશ્ચિત કરતી લાગણી. ઋગ્વેદમાં ધર્મ, અર્થ અને કામના 3 ફેરાને ત્રિવર્ગ કહ્યો છે. ત્રિવર્ગ એટલે 3નો સમૂહ, અ ગ્રુપ ઓર અ સેટ ઓફ 3. ઋગ્વેદ અનુસાર જીવનના 3 મુખ્ય લક્ષ્ય છે: ધર્મ, અર્થ અને કામ. એમના થકી આદર્શ જીવન વ્યતીત કરવું, ફરજ નિભાવવી, રોટી, કપડા, મકાન માટે અર્થોપાર્જન કરવું અને પ્રેમ, ખુશી, સંતોષ સાથે જીવનનો આનંદ માણવો, એ છે જીવનની સાર્થકતા. પછી ઉપનિષદોના સમયમાં ત્રિવર્ગના કોન્સેપ્ટમાં જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિનો સિદ્ધાંત ઉમેરાયો. એમાં 3 ફેરાનું કન્વર્ઝન થયું 4 ફેરામાં, અને એ કહેવાયો ચતુર્વર્ગ. કારણ ઋગ્વેદ વખતે નશ્વર શરીરના હેતુ, એની અપેક્ષાઓ અને આનંદનો તો જાણે વિચાર થઈ ગયો, પણ એક પ્રશ્ન નિરુત્તર રહ્યો હતો. એ પ્રશ્ન એટલે બાકી બધું તો ઠીક, શરીરનો જન્મ લેવાનો હેતુ સરી ગયો, ખાધું પીધું ને મજા પણ કરી લીધી, પણ આત્માનું શું? એ સૌથી અગત્યના એવરેસ્ટ જેવા સવાલનો જવાબ આપ્યો મોક્ષના ફેરાએ. તો ચોથો ફેરો મોક્ષનો, મુક્તિનો, આધ્યાત્મિક મુક્તિનો. એમાં લીડર વર નહીં, કન્યા હોય.
પહેલા 3 ફેરામાં સાહેબ એટલે વરરાજા આગળ ચાલે અને શેઠાણી એટલે વધુ ફોલો કરે. પરફેક્ટ. સંસારની પડોજણમાં પરિવારને પાવરફુલ કરવાનું કામ પુરુષે માથે ઉઠાવી લેવાનું હોય. ભલે હવે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ પ્રોફેશનલ થઈ ગઈ અને કમાતી પણ થઈ ગઈ, પણ પહેલા જમાનો અલગ હતો. એમાં કમાવાનું કામ પુરુષનું અને ઘર વ્યવહાર સંતતિ પાલનની જવાબદારી સ્ત્રીની હતી. બેઉ પોતપોતાની જવાબદારી બરાબર નિભાવતા અને લગનગાળું સુખે ચાલતું. આજે પણ ચાલે જ, કેમ ના ચાલે? બસ વર અને વધુ એકમેકને ખૂબ બધું માન આપે, અંગત વિચારો અપેક્ષાઓ કરતા જોઈન્ટ વેન્ચરને પ્રાયોરિટી આપે, એટલે નો પ્રોબ્લેમ. તો ચોથો ફેરો આત્મ સાક્ષાત્કારનો, સ્વ અધ્યયનનો અને ભૌતિક બંધનોથી ઉત્ક્રાંતિનો. મોક્ષ ફેરો એટલે સ્વની ઓળખ, ભ્રમ, આસક્તિ અને દુઃખ, ત્રય, જન્મ, મૃત્યુ, પુનર્જન્મથી કાયમની મુક્તિ. એવા સ્થાને પહોંચવાનો એ ફેરો છે જ્યાં આત્મા બ્રહ્મ સાથે લીન થઈ જાય, એમાં ભળીને અસીમ આનંદ અનુભવે. દુનિયાવી ઘટમાળથી લખ 84થી પોતાને અને જીવન સાથીને છુટકારો અપાવવાના કાર્યમાં અગ્રેસર રહે છે કન્યા. એ છે ચોથા ફેરાનું ફેન્ટાસ્ટિક મહાત્મ્ય. હવે 7 ફેરાની વાત. એની પાછળ પણ મેથેમેટિકલ ગણિતિક રહસ્ય. પંચાંગ પ્રમાણે આપણા વર્ષમાં 360 દિવસ હોય છે. આ 360ને 1 થી લઈને 9 સુધીના કોઈ પણ સિંગલ ડિજિટ સાથે 1, 2, 3, 4, 5, 6, 8, 9 એની સાથે ડિવાઈડ કરી શકાય છે, પણ 7 સાથે એનું ડિવિઝન ઇમ્પોસિબલ છે. એટલે 7 ફેરા ઇન્ડિકેટ કરે છે કે એનાથી બંધાતો સંબંધ દુનિયાની કોઈ તાકાત ડિવાઈડ કરી શકે નહીં, કમ વોટ મે. જનરલી 7 ફેરે તરીકે ઓળખાતી આપણી લગ્ન વિધિમાં છુપાયેલું આ સિક્રેટ જાણીને મનમાં થાય, ભલે ભલે આને 4 ફેરા નહીં 7 ફેરા જ કહો, નો પ્રોબ્લેમ. થોડી અલગ વાત કરીએ. ગુજરાતી વિવાહમાં દરેક ફેરા પછી કન્યા પગના અંગૂઠાથી સ્પર્શ કરે છે પથ્થરને. તમને થશે કે પ્રેમના પ્રકરણમાં પાણો કેમ? અરે ભાઈ, એ પાણો એટલે પથ્થરો છે જીવનની કઠિનાઈનું પ્રતીક, જેને કન્યા દ્રઢ નિર્ધાર સાથે સ્પર્શીને કહે છે, આઈ વિલ હેન્ડલ ઓલ પ્રોબ્લેમ્સ વેરી વેલ, ડોન્ટ વરી. એવી જ રીતે દરેક ફેરા પછી વધુનો ભાઈ એને ચોખા આપે, જે અગ્નિને અર્પણ થાય. આ વિધિ કન્યા એકલી ના કરે, એમાં એનો ભાઈ જોડાય અને એને લાજા હોમ, લગ્ન વિધિનો એ મહત્વપૂર્ણ ભાગ છે. હવન કુંડમાં લાજા એટલે ખીલ, ઘઉં, ચોખા, એટલે પડતર ઘઉં ચોખાનો ધાણી અર્પણ થાય. બહેનને સુખી, સમૃદ્ધ અને લાંબા દાંપત્ય જીવન માટે ભાઈ તરફથી ધાણી અર્પણ થાય. ભાઈ બહેનની આ સહિયારી વિધિ એક સંકેત છે કે વિવાહ પછી પણ બેઉ પરિવારો વચ્ચે, સાસરા અને પિયર પક્ષ વચ્ચે સંબંધ અતૂટ રહેશે. લગ્ન વિધિમાં હજી એક ખૂબી છે, એક અંતરપટની છે. અંતરપટ એટલે પડદો. વર અને વધુ વચ્ચે વિધિ સમયે આડું રાખેલું વસ્ત્ર, આવરણ. અલંકારિક રીતે એનો અર્થ અંતર કે ડિસ્ટન્સ થાય. અંતરપટ બેવડું એટલે ડબલ કાપડ હોય, એને દક્ષિણ ઉત્તરમાં ધારણ કરાય. યુઝ્યુઅલી એક કપાસનું એટલે કોટનનું બનેલું હોય. એના પર ગણપતિ બાપ્પા, હસ્તમેળા અને સાથીઓ, આ 3 ચિહ્નો અંકિત હોય. મરાઠીઓનું અંતરપટ આંતરપાટ કહેવાય છે. એ રેશમનું હોય અને એના પર સાથિયાનું ચિહ્ન હોય. તેલુગુ લગ્ન વિધિમાં પણ અંતરપટ હોય, એને તેરસમ કે તેરસલ્લું કહે. જિલ્લકરા બેલ્લમ પહેલાની વિધિમાં એને ધારણ કરવામાં આવે છે. અંતરપટ બ્રાઇડ અને ગ્રૂમની લગ્ન પહેલાની માનસિક, પારિવારિક અને ભૌતિક જુદાઈનું પ્રતીક છે. એ લગ્ન સુધી વર વધુ વચ્ચેનું ફાઇનલ અલગપણું દર્શાવે છે. અંતરપટ હટે એ સાથે બેવ થઈ જાય કાયમ માટે એક. તથા વિવાહ મંડપમાં મૃત્યુ એટલે યમની આહુતિ વખતે અગ્નિ અને વર કન્યાની વચ્ચે
અંતરપટ રાખવામાં આવે છે, જેથી તેઓ એ આહુતિ જોઈ ના શકે. વેદો અનુસાર લગ્ન વખતે વરરાજા સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોય છે. એમને મધુપર્ક તરીકે ઓળખાતું ગળ્યું મિશ્રણ આપવામાં આવે છે. લગ્ન મંડપમાં કન્યાના પ્રવેશ પહેલા એમની સમક્ષ અંતરપટ એટલે ધારણ કરાય કે ઉચિત મુહૂર્ત સુધી તેઓ કન્યાનું મુખ દર્શન કરી શકે નહીં. કન્યાને લગ્ન મંડપ સુધી લાવવાનું કામ મામા કરે, વિધિ મંત્રોચ્ચાર થાય, પછી અંતરપટ હટે અને વરરાજા વધુને પહેલી વાર લગ્નના માંડવે નિહાળે અને એ પછી વરરાજાને પહેરાવવામાં આવે વરમાળા, જેને જયમાળા પણ કહે. અને અંતરપટ ઉઠાવવાની ક્ષણ માટે એવું કહેવાય કે એ ક્ષણે સાક્ષાત વિષ્ણુ અને મા લક્ષ્મીનું મિલન થયું. મંગળસૂત્રની વાત કરી. છેક વેદકાળથી મંગળસૂત્રનું મહાત્મ્ય છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં મંગળસૂત્રનો ઉલ્લેખ છે. ક્યારેક મંગળસૂત્ર પીળા દોરાનું બનતું, આજે સોનાનું પણ હોય છે. પીળો દોરો એટલે જ યજ્ઞોપવિત કે જનોઈ. ઈસવીસન પૂર્વે 4th સદી એટલે આજથી લગભગ 2500 વર્ષ પહેલાથી મંગળસૂત્રની પ્રથા આપણા સંસ્કારોમાં છે. મંગળસૂત્ર એટલે જ માંગલ્ય સૂત્ર. સોહાગની નિશાની ગણાતું મંગળસૂત્ર પરિણીત સ્ત્રીની ઓળખ. મંગળસૂત્ર જ્યારે કન્યા પહેરે ત્યારે એના પતિનું આયુષ્ય દીર્ઘ થાય છે, એમનું દાંપત્ય જીવન સુખી થાય છે, મુશ્કેલીઓ દૂર થાય છે. મંગળસૂત્રનું સોનું ગુરુ એટલે બૃહસ્પતિનું પ્રતીક પણ ખરું. એ વૈવાહિક સુખ સમૃદ્ધિ આપે છે. મંગળસૂત્રના કાળા મોતી ખરાબ નજર, નકારાત્મક ઉર્જા અને શનિના દોષથી રક્ષણ આપે છે. એ લોહીનું પરિભ્રમણ સંતુલિત રાખે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મંગળસૂત્રમાં 3 ગાંઠ હોય. એ દાંપત્ય જીવનના 3 મુખ્ય તત્વો દર્શાવે છે. એ છે આજ્ઞાપાલન, પ્રેમ અને વફાદારી. અને મંગળસૂત્રની 3 ગાંઠ એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનું પ્રતીક પણ વત્તા એ 3 ગાંઠ હજી એક પ્રતીક દર્શાવે છે. એ છે કન્યાની પતિ સમર્પિતતાનું પ્રતીક, કન્યાની પતિના મા બાપ પ્રત્યેની સમર્પિતતાનું પ્રતીક અને કન્યાની ઈશ્વર પ્રતિ અખૂટ આસ્થાનું પ્રતીક. અને મંગળસૂત્ર શું કામ લાંબુ હોય છે? કેમ કે કન્યાના અનાહત ચક્ર સુધી પહોંચવું જોઈએ, જે કન્યાના હૃદય નજીક હોય છે. એટલે મંગળસૂત્રની લંબાઈ 24-30 ઇંચ જેવી હોય. અનાહત ચક્ર પ્રતિનિધિત્વ કરે છે અનંતનાદનું, જે કનેક્ટેડ છે સંતુલન, શાંતિ અને સ્વસ્થતા સાથે. વળી મંગળસૂત્ર શિવ શક્તિનું, ભગવાન શંકર અને મા પાર્વતીનું રિપ્રેઝન્ટેશન પણ કરે છે. એમનું બોન્ડિંગ એવું જેને દુનિયાની કોઈ તાકાત તોડી શકે નહીં. મંગળસૂત્રના સોનેરી અને કાળા દોરા એટલે શિવ અને શક્તિ, પૌરુષી અને વૈશ્વિક સ્ત્રી. મંગળસૂત્રનો સોનેરી રંગ એટલે મંગળ ગ્રહનો રંગ. એને ધારણ કરતા જીવનમાંથી આધિ વ્યાધિ ઉપાધિનો એકડો ભૂસાય. મંગળસૂત્રનો હજી એક મહિમા છે. શુદ્ધ સોનામાં આયુર્વેદિક ગુણો હોય છે. શરીરે ધારણ કરેલા મંગળસૂત્રનું સોનું જ્યારે કન્યાની ત્વચાને સ્પર્શે, એનાથી એનું હૃદય કાયમ તંદુરસ્ત રહે છે. એના શરીરના સૂર્ય નાડીનું સંતુલન જળવાયેલું રહે છે અને એમ એની ઉર્જા ઉત્તમ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતા દેવકી વાસુદેવની આપણે વાત કરી. એવો જ એક પ્રસંગ ભગવાન શ્રીરામ અને સીતા મૈયા સાથે પણ સંકળાયેલો છે. સીતા મૈયાના ઝાંઝરનો ધ્વનિ અને એની સાથે સંકળાયેલો એક કિસ્સો એમના વિવાહ પૂર્વેનો છે. એ આવે છે ગોસ્વામી તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસમાં. એના બાલકાંડમાં પુષ્પવાટિકા સાથે સંકળાયેલો છે. કિસ્સો એવો કે ભગવાન અને લક્ષ્મણ જનકપુર એટલે મિથિલા ઉપવનમાં પુષ્પો ચૂંટવા ગયા છે. એ સમયે યોગાનુયોગે સીતા મૈયા ત્યાં ગૌરી પૂજન માટે પધાર્યા છે અને એકાએક ભગવાનના કાને સીતા મૈયાની બંગડીઓ
એમના કમરબંધ અને એમના પાયલનો ધ્વનિ પડઘાય છે અને આવે છે એક શ્લોક. કંકન કિંકિની નુપુર ધુની ધુની કહત લખન સન રામ હૃદયમ ગુની. અર્થાત ભગવાન કહે છે, લક્ષ્મણ, આ ધ્વનિ, આ રણકાર એવો છે જાણે કામદેવે વિશ્વ વિજય માટે ડંકો વગાડ્યો. એ ધ્વનિને કારણે ભગવાનનું ધ્યાન સીતા મૈયા તરફ જાય છે, જેમના મુખરૂપી ચંદ્રને નિહાળતા ભગવાનના નેત્રો ચકોર પક્ષીની જેમ સ્થિર થઈ જાય છે. એ ધ્વનિએ જાણે આકાશવાણી પણ કરી કે ભગવાન અને સીતા મૈયા જન્મો જન્મથી એકબીજાના સાથી છે અને બહુ જલ્દી આ જન્મે પણ એકબીજાના સાથી બનશે અને બન્યા પણ ખરા. હવે એમના શુભ વિવાહ સાથે સંકળાયેલી ઝાંઝરની વાત કરીએ. સીતા અને રામના વિવાહ સંપન્ન થયા મિથિલામાં. લગ્ન વિધિ સમયે ભગવાન શ્રીરામે વિવાહ મંડપમાં પ્રવેશ કર્યો. એમના કર્ણ પટેલે બરાબર ત્યારે સીતા મૈયાના ઝાંઝરનો મધુર સ્વર પડ્યો. એ સ્વર બેવના સ્નેહ, ઉત્સાહ અને ભાવિ દાંપત્ય જીવનના ઉત્સાહનું પ્રતીક હતો. આમ પણ ઝાંઝરનો રણકાર હોય જ એવો કે કશું પણ કહ્યા વિના ઘણું બધું કહી દે. સીતા મૈયાએ ભગવાનને વરમાળા પહેરાવી ત્યારે પણ ફરી એમની ઝાંઝર રણકી. વાતાવરણ દિવ્ય થઈ ગયું. સીતા મૈયાના ઝાંઝરનો એ ધ્વનિ બેઉના વૈવાહિક જીવનની શુભ શરૂઆતની સંગીતમય ઘોષણા હતી. સીતા મૈયા હોય કે કોઈ પણ નવવધુ, એમની ઝાંઝરના રણકારનો બહુ મહિમા છે. એ છે સ્ત્રીત્વ, સૌંદર્ય અને શુદ્ધતાનું પ્રતીક. એ છે વિવાહનો મંગળ ધ્વનિ. એ છે મા લક્ષ્મીના આગમનનો સંકેત, કારણ સીતા મૈયા સ્વયં લક્ષ્મીજી હતા. અને એ છે માંગલ્ય, સમૃદ્ધિ તથા સ્ત્રીની કોમળતાનું પ્રતીક, ધર્મની, પ્રેમની ઘંટડી. આ વાત સાથે આપણે લગ્ન વિધિની, સીતા મૈયાના ઝાંઝરના રણકારની વાત સાથે લગ્ન સંબંધની પાવન વિધિનો જય જયકાર કરીએ. યાદ રાખીએ, લગ્ન સામાન્ય ઘટના નથી. એ તો ઘડતર છે, ઘડતર જીવનનું, સંસ્કારનું, પરિવાર પ્રેમનું. લગ્ન ફૂલ સ્ટોપ નથી. લગ્ન તો નવા ઉત્સાહ અને નવી શક્યતાઓ પહેલાનો કોમા છે. એમાં બે હું ભળે અને આપણે ઉગી આવે. આપણે થયા પછી બે જણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો એમ ના કહેવાય. કહેવાય કે એમણે એકબીજાના સોલ્સ, આત્મા પર ચાહનાના ઓટોગ્રાફ કર્યા. એ સાથે બેઉએ એવું જીવવાનું, એવું વર્તવાનું કે કાયમ બધે આનંદ રહે અને ક્યારેય ગૂગલને પૂછવું ના પડે કે હે ગૂગલ, હાઉ ટુ બી અ ગુડ વાઇફ ઓર હાઉ ટુ બી અ ગુડ હસબન્ડ. લગ્ન પછી ગૂગલગીરી ટાળવા માટે વર અને કન્યાએ બે જગ્યાએ કાયમ રહેવું જોઈએ. એક, એકબીજાના દિલમાં, અને બીજું, એકબીજા સાથે પોતાના જ ઘરમાં. છેલ્લે લગ્ન સંબંધની સુવાસ પ્રસરાવતી એક નાનકડી હિન્દી રચના જોઈએ. ચલો આજ રિશ્તો મેં બંધ જાય સાજન, ચલો આજ રિશ્તો મેં બંધ જાય સાજન, બને કૃષ્ણ અર્जुन कभी ना दुशासन, रहे साथ मिलकर करे घर को न्यारा, रहे साथ मिलकर करे घर को न्यारा, मैं तुमको प्यारी तुम मुझको प्यारा, बने एक जहां हम करे सारा अर्पण, बने एक जहां हम करे सारा अर्पण, हमारे ही चेहरे हमारा हो दर्पण, मेरे साथी तुम हो मेरे दिल की धड़कन, मेरे साथी तुम हो मेरे दिल की धड़कन, तुम्ही से है सांसें तुम्ही से है स्पंदन, रहूंगी मैं बन के तेरे घर की छम छम, रहूंगी मैं बन के तेरे घर की छम छम, मैं तेरे घराने की सदा की हूं सरगम, मैं तेरे घराने की सदा की हूं सरगम, मैं तेरे घराने की सदा की हूं सरगम. नमस्ते.